સુરતના ઉધનાની U51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે પુરવઠા વિભાગની ટીમે દુકાન પર દરોડા પાડ્યા હતા અને તપાસ કરતા તોલાટ સુનિલ શ્યામલાલ સુયલ અને હેલ્પરની મદદથી અનાજનું વિતરણ કરવામાં આવતું હતું. વિતરણ માટે સંચાલક ન હોવા છતાં તેની ફિંગરપ્રિન્ટના આધારે સરકારી સોફ્ટવેરમાં લોગિન કરતો હતો, જ્યારે લાભાર્થીઓને અનાજ આપવા માટે ફિંગરપ્રિન્ટના આધારે ફૂડ રસીદ કાઢતો હતો. આ રસીદ ગ્રાહકોને આપવાને બદલે પોતાની રીતે અનાજ આપતો હતો. પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતા 221.500 કિલો ઘઉં, 123 કિલો ચોખા, 9.200 કિલો ખાંડ, 11 કિલો ચણા અને 139 કિલો તુવેરની ઘટ મળી આવી હતી. આરોપીએ 6,29,250ની કિંમતનું અનાજ વગે કરી દીધું હતું, જ્યારે સરકાર પાસેથી ખોટી રીતે ₹60,000નું કમિશન લઈ લીધું હતું. બનાવ અંગે પુરવઠા વિભાગના મામલતદાર આશિષ નાયકે પાંડેસરા પોલીસમાં સંચાલક અલ્પેશ અને તાલોટ સુનિલ વિરુદ્ધ ₹7,24,553ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પુરવઠા વિભાગની રેડ દરમિયાન સંચાલક અંગે પૂછતા તોલાટ સુનિલે સંચાલકને લખવા થયો હોવાનું અને 2 મહિનાથી ઘરે જ હોવાનું કહ્યું હતું. જોકે શંકા જતા પુરવઠા વિભાગની ટીમે તેના ઘરે જઈને તપાસ કરતા સંચાલક અલ્પેશ 2 મહિનાથી કેનેડા હોવાનું માલુમ પડ્યું હતું.